નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે જોવાનું છે જે હેડ કોન્સ્ટેબલ એટલે કે જમાદારનું પેપર કે જે આજે આપણે લેવાનું હતું 20/5/2018 રોજ। તો આ પેપરનું સોલ્યુશન જે છે તે આપણે જોવાનું છે। તો મિત્રો આ જે છે તે ઓફિશિયલ આન્સર કી પ્રમાણે નથી, જેથી કરીને 2 થી 3 ક્વેશ્ચનના આન્સર જે છે તે કા સાચા ખોટા રાઈટ રોંગ થઈ શકે છે। તો મિત્રો ખાસ કરીને તમે અત્યારે તમે તમારી સરળતા ખાતર તમે એકવાર ચેક કરી લો, જેથી કરીને તમે આગળ જતાં જ્યારે ઓફિશિયલ આન્સર કી જ્યારે અપલોડ થાય ત્યારે આપણે તેને ડીપમાં આપણે પાછું ફરીથી જોઈશું। તો આજે આપણે જોઈએ હવે જમાદારનું પેપર। તો મિત્રો જો તમે ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અને તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, પીએસઆઈ છે, આ બધા કોન્સ્ટેબલ આ બધા પેપર તમે ડેલી મેળવવા માગતા હો તો ઓલરેડી મારી ચેનલ પર વિડીયો મેં અપલોડ કરેલા છે અને આગામી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ હવે। તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણો, ન્યૂટનના શોધકનું નામ શું છે? તો ન્યૂટનના શોધકનું નામ શું છે? તો એનો આન્સર આવશે ચેડવિક। તો ઘણીવાર ઘણાએ રુથરફોર્ડ બી લખેલ છે, તો રુથરફોર્ડ મિત્રો ન આવે, ન્યૂટનના શોધક આવશે આપણે ચેડવિક। ત્યારબાદ છે નીચેના દર્શાવેલા જોડકા જોડો। તો મિઝોરમ જે છે તો મિઝોરમની કઈ છે? તો મિઝોરમની એઝવાલ છે, ત્યાર પછી મણિપુર છે, ઝારખંડ છે, ત્રિપુરા છે। તો આમાંથી તમને બેની બી તમને ખબર હોય તો બી તમે ઇઝીલી તમે કવર કરી શકો છો। તો અહીં તમને ઝારખંડની તમને ઇઝીલી યાદ રહી જાય કે ઝારખંડની શું થશે? રાંચી થશે। તો ત્રિપુરાની શું થશે? તો અગરતલા થશે। ત્યારબાદ મણિપુરની શું છે? તો મણિપુરની ઇમ્ફાલ થશે। તેવી જ રીતના મિઝોરમની શું થશે? તો એઝવાલ થશે। તો આને ઉપરથી તમે ઇઝીલી તમે જે છે ઓપ્શન તમારો તે તમે ટીક કરી શકશો। ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન છે, રેડિયો દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા। તો આ સૌપ્રથમ આ રેડિયો તેને ક્યાંથી મેળવ્યો હતો? તો તેનો આ રેડિયો જે છે તે વિજાપુરથી મેળવ્યો હતો। ત્યાર પછી છે એસિડ રેન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લઈને સામાન્ય બનતી હોય છે? તો એસિડ રેન માટે કયો આવે જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે। ત્યાર પછી છે સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો। તો ચીનુ મોદીને આપણે સારી રીતના જાણીએ છીએ, તે આમ જોઈએ તો કરંટ અફેરનો સવાલ કહેવાય કે એનું મૃત્યુ જે છે તે હમણાં આપણે 1 વર્ષ પહેલાં થયું છે, તો તેનું ઉપનામ જે છે તે ઇરશાદ છે। ત્યાર પછી ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રીનું નામ જણાવો। તો તે છે નીતિનભાઈ પટેલ। તો નીતિનભાઈ પટેલ જે છે તે આપણા હાલમાં જે છે તે નાણામંત્રી છે। તો મિત્રો બહુ જ સિમ્પલ ને હાવ શોર્ટ ઇઝી પેપર હતું। તો ખાસ કરીને જે મિત્રો તૈયારી કરી છે તે બધા 25 થી 30 મિનિટમાં આખું પેપર પૂરું કરીને બેસી ગયેલા। તો આવી નવી તૈયારી તમે રાખો તો આગામી રેવન્યુ તલાટીમાં બી તમે પાસ ઇઝીલી થઈ શકશો। તો મિત્રો તમે આજના પેપરમાં તમે ગૌણ સેવાના જો આગળના પેપર કર્યા હશે તો તમે માર્ક કરજો કે બધા પેપરમાંથી કેટલું બધું રિપીટ થયું છે ને આગામી એક્ઝામમાં થશે બી। તો ખાસ કરીને આનો તમે ફાયદો ઉઠાવો, આગળ જતાં આ વસ્તુ નહીં થાય। તો અત્યારે તમે થોડુંક મહેનત થોડીક વધારી દો, તો જેથી કરીને તમે આગામી એક્ઝામ જે છે તેમાં તમે સારી રીતના ક્વોલિફાય થઈ શકો। તો મિત્રો ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે, ગાંધીનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો ગાંધીનગર જિલ્લાને મહીસાગર જિલ્લો જે છે તેની હદ સ્પર્શતી નથી। મલેશિયાનું ચલણી નાણું કયું છે? તો મલેશિયાનું ચલણી નાણું છે રિંગીટ। પછી છે મહેસાણા જિલ્લા ખાતે આવેલા વડનગરનું પ્રાચીન નામ શું છે? તો મિત્રો વડનગરના ઘણા ખરા નામ છે, વડનગરના ખાસા કરીને નામ। તો આ નામમાંથી આપણને અહીં ઓપ્શન આપ્યા છે, તેમાંથી આપણો આન્સર આવશે આનંદપુર આવશે। તો આનંદપુર છે, ચમત્કારપુર છે। તો તે તમારા ઓપ્શનમાં તમને કયો આપ્યો છે તેના પર ડિપેન્ડ કરીને તમારે ટીક કરવાની છે। પછી છે ફોબસ અને ડિમોસ કયા ગ્રહના ઉપયોગો છે? તો મિત્રો અહીં ઘણા શનિ અને યુરેનસ લખીને આવ્યા છે, પણ અહીંયા આવશે આપણો મંગળ, આપણો રાઈટ આન્સર આવશે। પછી છે રુધિરજ્યોતના શોધક કોણ હતા? તો તેના શોધક હતા કાર્લ લેન્સ્ટીનર। તો કાર્લ લેન્સ્ટીનર જે છે તે રુધિરજ્યોતના શોધક હતા। તો અહીં તમે જોઈ શકો છો કે બજેટમાંથી 4 થી 5 ક્વેશ્ચન પૂછાણા છે। તો ખાસ કરીને તમે બજેટ જે આવે છે તે તમે બજેટે આખો બજેટ કરવાની ટ્રાય કરો, જેથી કરીને તેમાંથી તમે સારી રીતના 5 માર્ક્સ કવર કરી શકો। અહીં જે મિત્રો સ્કોરિંગ કરશે તે મિત્રોને બજેટ તમારું ક્લિયર હશે, એ લોકો સ્કોરિંગ કરશે, કેમ કે વેકેન્સી બહુ જ ઓછી છે અને એ લોકોને 3 સ્ટેપમાં લેવાના છે, એટલે સેકન્ડ એક્ઝામ જે છે તેમાં થોડા વધારે 75 કે 80 અપ આવશે, જે લોકો બધા પાસ થઈ જશે। તો અહીં જે તમારું મેરિટ જે છે ઊંચું લઈ જવા માટે તમારે આવા જે બધા ક્વેશ્ચન જે છે બજેટના તે કરવા ઘણા જરૂરી છે। તો મિત્રો અહીં ક્વેશ્ચન છે, અંદાજપત્ર અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 4 શહેરોમાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ 4 શહેરો ક્યાં હોય? તો મિત્રો આ મેગા સિટી હોય। તો ખાસ કરીને તમે ન ખબર હોય તો બી થોડું આપણે તમે તુક્કા લગાવો તો બી તમને ખબર પડી જાય કે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે અને સુરત જે છે
તે આપણો રાઈટ આન્સર થશે. પછી મિત્રો જે CBSEનું પૂરું નામ પૂછાણું છે, તો CBSEનું પૂરું નામ જે મિત્રો CBSEમાંથી કરીને આવ્યા છે તે લોકોને તો ખાસ કરીને યાદ આવડતું હશે, પણ જે ગુજરાત બોર્ડના છે તે જાણી લે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન જે છે તે આવશે, એક્ઝામિનેશન નહીં આવે. પછી છે ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન જનગણ મનને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી હતી? તો તેને માન્યતા ક્યારે આપવામાં આવી હતી? તો 24 જાન્યુઆરી 1950ના રોજ માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીયને અર્પણ કરવામાં આવેલા આઈ ક્રિએટ સંસ્થાની ઇમારત ક્યાં આવેલ છે? તો મિત્રો તમે આ જે છે આગળના પેપર એકવાર તમે જોઈ લેજો, કેટલી વાર રિપીટ થયો છે એના પરથી તમને ખબર પડી જશે. તો આ ક્વેશ્ચન ઘણી વાર રિપીટ થયો છે. તો મિત્રો અહીંયા આન્સર જે આવે છે તો ધોળક આવે છે. તો ગૌણ સેવાની એક્ઝામમાં ક્વેશ્ચન વારે પૂછે છે. તો અહીં જે છે તમારે કરંટ કરવાનું જ નથી રહેતું. કરંટ માટે તમે ખાલી જૂના વર્ષોના પેપર કરશો તો બી તમે કરંટ તમારું કવર થઈ જશે. ત્યાર પછી છે મિત્રો નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર છે? તો તે છે કૃષ્ણ નદી પર. પછી હતો મેથ્સનો ક્વેશ્ચન. તો આ મેથ્સના ક્વેશ્ચનમાં આને આપણે પછી વિડીયો લેક્ચર મેથ્સ માટે સ્પેશિયલી બનાવીશું, જેમાં આપણે મેથ્સના જે 4-5 કે 3-4 જે ન્યુમેરિકલ જે છે તે આપણે સોલ્વ કરશું અને તેમાં આપણે જોઈ લેશું. તો અહીં જે આન્સર જે છે તે હાલ આપણે 85% નફો આવે છે. પછી છે રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવવાનું છે. તો રવિશંકર મહારાજ જે છે તે આપણા ઉદ્ઘાટક છે. તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક હોય તો તેના આપણને મમ્મી પપ્પાનું નામ બી આવડવું જોઈએ અને જીવન ચરિત્ર વિશે બી આવડવું જોઈએ અને તેનો જન્મ ક્યાં થયો છે તો તેવું તો પૂછાવાનું જ. તો ખાસ કરીને તે પૂછાણું છે તો તે ખેડા જિલ્લામાં આવશે. પછી છે કોઈ મોગલ બાદશાહ જે આપણા ગુજરાતમાં જન્મ્યો હોય તો તેના વિશે પૂછાણું છે. તો દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ નામ જણાવો. તો મિત્રો તે છે ઔરંગઝેબ. તો આપણો C આપણો રાઈટ આન્સર છે. ત્યારબાદ છે ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? તો જે મિત્રો કેમેસ્ટ્રી કરીને આવ્યા છે તો તેને તો ખાસ રીતના આવડી જશે. તો અહીં જે તેનું આ નામ જે છે તે આવશે એસિટિલિન. ત્યાર પછી છે ઈસુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જણાવો. તો તેના લેખકનું નામ જે છે તે ચુનીલાલ મડિયા છે. પછી છે 22મો ક્વેશ્ચન. તો મેથ્સનો ક્વેશ્ચન છે. તો મિત્રો આ ક્વેશ્ચનમાં હજી થોડી ઘણી સમજ નથી પડી, જેથી કરીને આપણે ક્વેશ્ચન જે છે તે આપણે મેથ્સનો જે વિડીયો લેક્ચર જોશું તેમાં આપણે જોઈ લેશું. તો હાલ પૂરતું આપણે બાકી રાખીએ છીએ. પછી છે તાજેતરમાં સાહિત્ય ક્ષેત્રે કયા મહાનુભાવને પદ્મ વિભૂષણથી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? તો તે છે P પરમેશ્વર. તો આપણો C જે છે તે આપણો રાઈટ આન્સર આવશે. પછી છે યુનેસ્કો દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો ભારતમાં અમદાવાદ સહિત કુલ કેટલા સ્થાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવામાં આવેલ છે? તો મિત્રો ટોટલ ઘણા 35 લખીને આવ્યા છે. અહીં તમને અમદાવાદ સહિત કર્યું છે તો આન્સર જે છે તમારો 36 આવશે. તો D આપણો રાઈટ આન્સર થશે. પછી છે અહીં તમે જોશો તો તમે 3 થી 4 તમારે તાલુકા પૂછાણો હતો. તો ખાસ કરીને તાલુકા પૂછે છે તો તાલુકા કરવાનો આગ્રહ રાખો, જેથી કરીને આગળની તમારી રેવન્યુ તલાટી જે એક્ઝામ આવે છે અને ગૌણ સેવાની બીજી બી એક્ઝામ જે છે તે બધામાં તાલુકા પૂછે છે. તો તમે સારા એવા તમારા જે 252 જે તાલુકા છે તે તમે ડેઈલી રિપીટ કરો, જેથી કરીને તમને સારા એવા તમને 4 થી 5 માર્ક્સ તમે કવર કરી શકો. તો સાગબારા તાલુકો જે છે તે નર્મદા જિલ્લામાં આવેલો છે. તો ઘણા અહીં મિત્રો અહીં થાપ ખાઈ ગયેલા છે, તો ખાસ કરીને ધ્યાન રાખીશું સાગબારા ક્યાં નર્મદા જિલ્લામાં આવે છે. પછી છે કોમનવેલ્થ ગેમમાં વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા બનેલા ભારતીય ખેલાડી પૂનમ યાદવ કયા રાજ્યના હતા? પૂનમ યાદવ કયા રાજ્યના હતા? તો તે ઉત્તર પ્રદેશના હતા. તો મિત્રો અહીં જે કરંટ અફેર છે, કરંટ અફેરમાંથી કોમનવેલ્થ ગેમમાંથી ક્વેશ્ચન પૂછાણો છે. તો આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાણા હોય છે. તો જે મિત્રો ગોલ્ડ મેળવીને આવ્યો છે તેના વિશે તો ખાસ કરીને પૂછાવાનું છે. તો ખાસ કરીને આપણે આગામી એક્ઝામ જે છે ત્યારે બી તમે યાદ રાખજો કે ગોલ્ડ મેડલ જે જીતીને આવે છે તે લોકોનું તમારે રાજ્ય કેવું છે તે તમારે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો અહીં જે આપણો આન્સર જે છે પૂનમ યાદવ જે છે તેનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. પછી છે 2 ઓક્ટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે? તો મિત્રો અહીં તમને ગાંધીજી નહીં આપવામાં આવે, કેમ કે ગાંધીજી જે છે તે બધાને ખબર છે 2 ઓક્ટોબરના દિવસે તેનો જન્મદિવસ છે. પણ તેની સાથે સાથે એક બીજા મહાનુભાવનો પણ જન્મદિવસ છે. તો તે જે છે તે આપણે 4 ઓપ્શનમાંથી આપણે ગોતવાનું હતું. તો અહીં જે છે લાલ બહાદુર શાસ્ત્રી તેનો બી જન્મ જે છે તે 2 ઓક્ટોબરના દિવસે થયો હતો. તો તમે તે નોટ કરી લેજો. પછી છે સિદ્ધરાજ જયસિંહ શાહ નામ સાથે જોડાયેલું વઢવાણ ક્યાં છે? તો મિત્રો વઢવાણ જે છે તે સુરેન્દ્રનગરમાં છે. પછી ક્યાં છે? પવિત્ર સંત અપ્પાગીગાનું સમાધિ સ્થળ સત્તાધાર ક્યાં છે? તો સત્તાધાર જે છે તે જૂનાગઢમાં છે. પછી છે ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત જે કોયલી જે છે તે ક્યાં છે? તો તે વડોદરામાં છે. અને ત્યારબાદ છે વ્યારા જે છે, તો વ્યારા ક્યાં છે? ગાયકવાડ રાજ્યોનું પૌરાણિક રાજ્ય સ્થળ, તો તે તાપી જિલ્લામાં છે. તો આ ક્વેશ્ચન બી મિત્રો ગૌણ સેવાની આગળની એક્ઝામના તમે પેપર કરશો તો તમને જોવા મળશે. તો આ 3 થી 4 વાર રિપીટેડ ક્વેશ્ચન છે, તો ફરી એકવાર પૂછાણો છે.
પછી છે હવે જીવરાજ મહેતાનું પૂરું નામ લખવાનું છે. તો આપણા સૌપ્રથમ મુખ્યમંત્રી એટલે કે જીવરાજ મહેતા, તો આપણા ફર્સ્ટ મુખ્યમંત્રી હોય તો તેનું આપણે પૂરું નામ જે છે યાદ રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને હાલની જે બી એક્ઝામ લેવાય છે તો તેમાં પૂરા નામ પૂછાય છે બધામાં. તો ગમે કવિનું બી તમે જો પૂરું તમે શીખતા હો કૃતિને એવું પંક્તિ, તો ત્યારે તમે તેનું પૂરું નામ જે છે તે બોલવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમારે તેના માટે સ્પેશિયલ અલગથી તૈયારી નહીં કરવી પડે. તો અહીંયા આપણે આન્સર આવશે જીવરાજ નારાયણ મહેતા. તો આપણો ડી જે છે તે આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ છે સૂકી હવામાં 0 ડિગ્રી તાપમાને અવાજની ગતિ જણાવો. તો મિત્રો અહીં એના આન્સર જે છે તે 1087 ફૂટ પર સેકન્ડ આવે છે, પણ અહીં થોડી કન્ફ્યુઝન છે, જેથી કરીને આપણે ટીક માર્ક કરીએ છીએ. પછી છે એપ્રિલ 2018માં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કયા જિલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા? તો તે વલસાડ જિલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા. પછી છે વઠામાં મેળામાં 7 નદીઓનો સંગમ સ્થળે રચાય છે. તો આ 7 નદીઓનો સમાવેશ ક્યાં થાય છે? તો મિત્રો અહીં તમે ઓપ્શન જોશો ને તમારી જે શોર્ટકટ કઈ આવે છે, હા સામે માવો ખાશે, તો તે શોર્ટકટ કીની મદદથી બી તમે યાદ રાખી શકો છો. ને અહીં તમે જોશો તો અહીં તમને સરસ્વતી નદી આપેલ છે, તો તે કોઈ દી આવશે નહીં. તેવી જ રીતના અહીં તમને અંબિકા નદી આપી છે, તો બી તે બી નહીં આવે. ને અહીં તમને માહી નદી આપી છે, તો આ બી નહીં આવે. તો તમારો રાઈટ આન્સર બની જાય છે એ. તો અહીં તમારે આવશે હા સામે માવા ખાશે, એટલે કે આપણો રાઈટ આન્સર આવશે. પછી છે અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો બાલકૃષ્ણ દોશી વિશે ઘણીવાર ખાસ કરીને ગૌણસેવાવાળા એક્ઝામ પૂછે છે, તો એના વિશે આપણે જીવન ચરિત્ર વિશે તમારે પૂરેપૂરું જાણી લેવું, જેથી કરીને તમારે સારા એવા માર્ક્સ તમે આગામી એક્ઝામમાં બી પૂછે તો તમે કવર કરી શકો. તો મિત્રો અહીં જે છે તે પિત્તજકર એવોર્ડ જે છે તે તેને આપવામાં આવ્યો હતો. તો કયો એવોર્ડ? પિત્તજકર એવોર્ડ. તો એ આપણો રાઈટ આન્સર થશે. પછી 34મો ક્વેશ્ચન, દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે તમારે આશ્રમને સારું દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે, તો એવું ભારપૂર્વક કોણે કહ્યું હતું? તો તે જે છે મિત્રો જીવનલાલ બારિસ્ટર જે છે તેણે કીધું હતું. પછીનો ક્વેશ્ચન છે મિત્રો 35મો, અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું છે? તો તે પશ્વ ભાગમાં આવેલું છે. તો મિત્રો થોડું બી તમે વિચારો તો તમને ઇઝીલી તમને આ ક્વેશ્ચન તમને આવડી જશે. તો આના વિશેના ક્વેશ્ચન જે છે આ નથી પૂછાણો, પણ આના રિલેટેડ બીજા ક્વેશ્ચન જે છે તે પૂછાઈ ગયેલા છે, તો તમે અહીં જે છે તમે કરી શકો છો જૂના પેપરમાંથી. ત્યારબાદ છે ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો અહીં તમે રાષ્ટ્રપતિનો જે મુદ્દો જે છે તે તમે ક્લિયર કર્યો હશે, તો તમને આ ક્વેશ્ચન જે છે ઇઝીલી આવડી જશે કે ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે. તો મિત્રો અહીં તમને જે છે તે તમને એની કલમ બી આવડી જવો, તો આગામી એક્ઝામ માટે તે બી પૂછાયું. પછી મિત્રો હજુ બી આવા સવાલ પૂછાય છે, ભારતમાં આવેલા કુલ રાજ્યોની સંખ્યા જણાવો. તો ખાસ કરીને બધાને યાદ હોય છે ભારતમાં આવેલા કુલ રાજ્યોની સંખ્યા 29. તો અહીં જે છે મિત્રો ઘણા બી અહીં તો બી થઈ ગયા છે, અહીં ઘણા 33 લખીને આવ્યા છે, કેમ કે ઘણા ગુજરાત સમજી જાય છે, તો ગુજરાત સમજીને 33 લખેલા છે. તો સ્પીડમાં તમારે આ બધી ભૂલ થઈ શકે છે, તો થોડી ઉતાવળ કરો, પણ થોડું ધ્યાન આપવું કે જેથી કરીને તમારો 1 માર્ક્સ તમને 1.25 માર્ક્સ તમને કપાવી શકે છે. પછી ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2018-19 અંતર્ગત મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અન્વયે કિડની, લીવર ને પેનક્રિયાઝના પ્રત્યારોહણ માટે કેટલા રૂપિયા સુધીની સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે? તો ₹5 લાખ સુધીની સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે. પછી છે ઓક્ટોબર 2013માં આવેલા ચક્રવાતનું નામ જણાવો. તો તેનું ચક્રવાતનું નામ શું હતું? તો તે ફેલિન હતું. પછી છે પૃથ્વી દિવસ પ્રતિદિન ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીં જે તમને ઓપ્શન આવ્યા છે, તો મેં આજ કરીને ખાસ આ એક્ઝામમાં જે એવા 2 થી 3 ક્વેશ્ચન છે જેના આન્સર ડી આવતા, એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો અહીં જે છે તો 22 એપ્રિલના રોજ જે છે તે પૃથ્વી દિવસ આપણે મનાવવામાં આવે છે. પછી મિત્રો છે 41મો ક્વેશ્ચન, કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો જિલ્લાના ક્વેશ્ચન તમે જોઈ શકો છો, વારે ક્વેશ્ચન આવે છે. કપરાડા જે છે તે વલસાડ જિલ્લામાં આવેલ છે. પછી છે વસ્તુપાલ તેજવાલ નામ કયા રાજવી સાથે જોડાયેલ છે? તો વસ્તુપાલ તેજપાલ જે છે તે રાણા વીરધવલ જે છે તેના રાજવી સાથે જોડાયેલા છે. પછી છે ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી છે કે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન પટેલની કઈ નવલકથા અન્યએ સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ એનાયતથી થયો હતો? તો ધીરુબેન પટેલ આવે, અને દિલ્હીનો જે અકાદમી એવોર્ડ આવે તો આપણે યાદ જ રાખવાનું કે આપણો આન્સર જે છે તે આંગતુંગ આવશે. આ ક્વેશ્ચન વારે એક્ઝામમાં રિપીટ થાય છે, તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો. પછી છે ભાવનગર ખાતે આવેલું મ્યુઝિયમનું નામ જણાવો. તો મિત્રો અહીં જે છે તમને ભાવનગરમાં ખાસ કરીને દરબાર અને ભાવસીજી થઈ ગયેલા છે, જેથી કરીને તમને કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચન મૂકશે. જે લોકો સૌરાષ્ટ્રના છે તે લોકો ઇઝીલી તમને બાટન મ્યુઝિયમ જે છે તે ટીક કરી નાખશે. બાકીના મિત્રો જે છે તેને થોડુંક
હાર્ડ લાગશે. તો મિત્રો યાદ રાખજો, ભાવનગરમાં આવેલા મ્યુઝિયમ જે છે તે ઘણીવાર પૂછાય છે. તો બાટેન મ્યુઝિયમ જે છે તે ભાવનગર ખાતે આવેલ છે. પછી છે ભારતના બંધારણના લોકસભા અને વિધાનસભાના મતદાન કરવા માટેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. તો આ કાયદો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? તો આ કાયદો જે છે તે 1989ના વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. પછી ક્વેશ્ચન આ પૂછાણો છે કે નેપાળના વડાપ્રધાનનું નામ શું છે? તો નેપાળના વડાપ્રધાન જે છે તે આ વર્ષમાં આપણે અહીં ઇન્ડિયાની મુલાકાત લઈ લીધેલી છે, જેથી કરીને તે કરંટ અફેરનો સવાલ છે અને કરંટ અફેરમાંથી આ પૂછાયેલું છે. તો નેપાળના વડાપ્રધાનનું નામ શું છે? તો ખડક પ્રસાદ ઓલી. તો ખડક પ્રસાદ ઓલી જે છે તે નેપાળના હાલના વડાપ્રધાન છે. પછી છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? તો દેશભરમાં પૂર્ણ સ્વરાજ દિવસ આપણે ખબર છે, તો તેને આપણે સ્વાતંત્ર્ય દિવસ એટલે કે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ છે મિત્રો રેમનું પૂરું નામ શું છે? તો જે મિત્રોને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હશે તે ઇઝીલી ટીક કરી શકશે કે રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. તો આપણો બી જે છે તે આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડે છે? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે એક્ઝામમાં ઘણીવાર પૂછાણો છે. તો તે આસામ અને અરુણાચલ પ્રદેશ બે રાજ્યો જે છે તેને જોડે છે. તો ખાસ કરીને તમે યાદ રાખજો કે સી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ છે અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈઓ કરતો કાયદો કઈ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવ્યો? તો મિત્રો આ જે છે તે ભુરિયા સમિતિની, દિલીપ ભુરિયા સમિતિની જે સમિતિ હતી તેના દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી. પછી છે સરસ્વતી તાલુકો કયા જિલ્લામાં આવેલો? તો સરસ્વતી તાલુકો આવે એટલે આપણને પાટણ જિલ્લો યાદ આવી જાય કે પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકો આવેલો છે. પછી છે નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર દિલીપ રાણાપુરાનું જન્મસ્થળ જણાવો. તો મિત્રો આજ ગૌણ સેવા દ્વારા જે ટેકનિકલની એક્ઝામ લેવામાં આવે છે, ટેકનિકલની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાણો છે, તો અહીં આન્સર જે છે તે ધંધુકા આવે છે. તો તેનું જન્મસ્થળ જે છે તે ધંધુકા છે. પછી છે બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં અને મોટી સંખ્યામાં 7 બાદ કરવામાં આવે તો નવી જે સંખ્યા મળે છે તેનો ગુણોત્તર 4:3 થાય છે. તો આ મૂળ સંખ્યાઓ શોધો. તો મિત્રો અહીં આપણે મૂળ સંખ્યા ગોતવાની છે. તો જે સરવાળો 37 છે, તો અહીં તમને 4 ઓપ્શન જે છે તેનો સરવાળો બધાનો 37 થાય છે. અને જો નાની સંખ્યામાં 5 ઉમેરો એટલે જે નાની સંખ્યા 15 છે, 15માં 5 ઉમેરો તો કેટલા થશે? 20 થશે. અને મોટી સંખ્યામાં 7 બાદ કરો એટલે 22માંથી 7 બાદ કરો તો કેટલા થશે? 15 થશે. તો જે ગુણોત્તર જે છે તે 20 ભાગ્યા તમે 15 કરશો તો તમારો ગુણોત્તર જે છે તે તમારે 5 ઉડી જશે. તો જેથી કરીને 4:3 તમારો આવી જશે. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે તે આપણે ઇઝીલી આપણે ટ્રીકથી આપણે મોઢેથી સોલ્વ કરી શકીએ છીએ. તો તેવો ક્વેશ્ચન છે, તો જેથી કરીને તમે ધ્યાન આપી દો. પછી છે કોફેપોસા એક્ટનું પૂરું નામ જણાવો. તો કોફેપોસા એટલે થશે કન્ઝર્વેશન ઓફ ફોરેજિન એક્સચેન્જ અને પ્રિવેન્ટેશન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ. તો એ જે છે તે આપણો રાઈટ આન્સર થશે મિત્રો અહીં. પછી ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી હતી? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે તે આપણા ઇતિહાસના મેં કીધું હતું મોસ્ટ આઈએમપી 25 ક્વેશ્ચન છે. તો મોસ્ટ આઈએમપી 25 ક્વેશ્ચન જે મેં ઇતિહાસનો વિડીયો અપલોડ કરેલો છે તો યુટ્યુબ ચેનલ પર કે જે આ ક્વેશ્ચન વારે એક્ઝામમાં પૂછાય છે. તો તેમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો આપણે જોઈ ગયા છીએ 2 વાર ક્વેશ્ચન જોયો છે કે પાટણથી અમદાવાદ કોણે ખસેડી હતી? તો તે અહમદ શાહે ખસેડી. તો મિત્રો અહીં જે આન્સર જે છે સી છે. તો આ વિડીયો બધા જે છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડીયો હું ઓલરેડી ડેલી મૂકી ચૂક્યો છું અને આગામી સમયમાં મારા 1-2 દિવસમાં એક વિડીયો ડેલી આવે છે. તો આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેથી કરો, જેથી આવી બધી એક્ઝામ છે તો તમે ઇઝીલી તમે આવા ક્વેશ્ચન જે છે તમે એટેમ્પ કરી શકો. પછી છે મિત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? તો કીર્તિ મંદિર જે છે તે નાનજી કાલિદાસ મહેતા જે છે તેણે બંધાવ્યું હતું પોરબંદર ખાતે. પછી આવત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે? તો આવત કોષ્ટક આવે એટલે મિત્રો યાદ જ રાખવાનું મેન્ડેલીફ આવશે. પછી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું નામ જણાવો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે હાલમાં? યોગી આદિત્યનાથ છે. તો મિત્રો અહીં જે ઉત્તરાખંડ હોય છે તો ત્રિવેન્દ્રસિંહ રાવત આવે છે. તો અહીં ઘણા મિત્રો ઉતાવળમાં ત્રિવેન્દ્રસિંહ રાવત ટીક કરીને આવ્યા છે. તો ક્વેશ્ચન તમે પૂરો વાંચો, અહીં તમને ઉત્તર પ્રદેશ આપેલ છે તો જેથી કરીને તમારો યોગી આદિત્યનાથ આવશે. પછી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સૌપ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે બિન સચિવાલયમાં ગૌણ સેવાની એક્ઝામ જે છે તેમાં પૂછાણો છે. તો તમે કોઈ બી પેપર સોલ્યુશન લાવો લિબર્ટીનું, તેમાં તમે પેપર સોલ્યુશનમાં જોશો તો આ ક્વેશ્ચન જે છે તમને પહેલો જોવા મળશે. એટલે 10મો 12મો છે એટલે પહેલા ફર્સ્ટ પેજ પર હશે. તો તે કોઈ બી ચૂંટણી ઓલા ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એટલે કે
ક્યાંયથી તમે ચૂંટાઈ નહોતા આવ્યા. તો મિત્રો જે આન્સર જે છે ત્યાં તમને કન્ફ્યુઝન કરવા માટે તમને રાજકોટ, અમને પશ્ચિમ ને પૂર્વ વિધાનસભા આપી છે. તો અહીં જે છે તે કે વિસ્તારમાંથી ચૂંટાઈ નહોતા આવ્યા. તો આપણો આન્સર જે છે તે આપણો ડી બનશે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પછી છે આપત્તિ સંચાલક અધિનિયમ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષથી અમલમાં છે? તો તે 2005થી અમલમાં છે. તો મિત્રો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર ગૌણ સેવા વારે ક્વેશ્ચન પૂછે છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપના ક્યારે થઈ ને આ ક્વેશ્ચન આવે છે ને અમલમાં ક્યારે આવ્યું? તો ખાસ કરીને આ ક્વેશ્ચન જે છે તે તમે નોટ કરી લો. તો 2005 આવશે. પછી કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશિત, પ્રાચીના, વસંત વર્ષા વગેરે એક જ સ્વરૂપે ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. તો આ કાવ્ય ગ્રંથનું નામ જણાવો. તો આ જે કાવ્ય ગ્રંથ કઈ છે? તો સમગ્ર કવિતા છે. પછી છે પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર કયું છે? તો KAlOH4 જે છે તે પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર છે. તો અહીં જે કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ જે છે તે થોડો બી તુક્કો બી લગાવી શકશે. બાકીના જે આર્ટ્સના અને કોમર્સ સ્ટુડન્ટ જે છે તે અહીં તે થોડું વિચારી બી નહીં શકે. તો મિત્રો અહીં છે પછી હાવ કોમન સવાલ, આપણે ગુજરાત રાજ્યમાં આવેલા જિલ્લાની કુલ સંખ્યા લખો. તો મિત્રો અહીં તમને કન્ફ્યુઝ માટે ફરીથી તમને 29 આપેલા છે. તો અહીં કન્ફ્યુઝન થઈને 29 સુધી ન લખતા. એનો આન્સર જે છે આપણો 33 આવે છે. પછી છે ધનસુરા તાલુકો કયા જિલ્લામાં આવે છે? તો ધનસુરા તાલુકો ફરીવાર આપણે તાલુકો પૂછાણો છે. તો આ તાલુકો જે છે અરવલ્લીમાં આવે છે. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો, રિપીટેડ ક્વેશ્ચન છે. પછી છે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે. આ જોગવાઈ ભારતના સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી હતી? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે આસિસ્ટન્ટ સ્ટોર કીપરની જે એક્ઝામ ગઈ તેમાં જ પૂછાઈ ગયેલો છે. પણ તે વખતે તેને ઓપ્શન જે છે તે તેને સાચા નહોતા આપેલા, બધા રોંગ હતા, જેથી કરીને રદ થયો હતો. તો ફરી આ પૂછાણો છે. તો આર્ટિકલ 153 જે છે તે રાઈટ છે. તો ખાસ કરીને આપણે યાદ રાખજો મિત્રો, આર્ટિકલ 153. પછી હૃદય ત્રિપુટી કૃતિના સર્જકનું નામ જણાવો. તો ઘણા મિત્રો અહીં નરસિંહરાવ દિવેટિયા લખીને આવ્યા છે, પણ મારા અંદાજથી અહીં સુરસિંહજી ગોહિલ આવશે કે સી જે છે તો સુરસિંહજી ગોહિલ આપણો રાઈટ આન્સર થશે. પછી છે મિત્રો ફ્લાવર તો ગોક્યુ. પછી છે મિનિસ્ટર. તો મિનિસ્ટર તો શું થશે? તો મિનિસ્ટર તો શું થશે? ફ્લાવર. તો તેનો આપણે ગુલદસ્તો બનાવીએ તો મિનિસ્ટરની શું? તો કેબિનેટ થશે. પછી છે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદામાં ક્યાં આર્ટિકલ? તો મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ આવે એટલે એની કલમ જે છે તે 320-30થી શરૂ થાય છે. તો એની કલમ જે છે તે 330 આવે છે. તો અહીં ખાસ કરીને યાદ રાખજો, બાકીની કલમ જે છે તમને ઓપ્શન જ છે એવા. જો તમને અહીં 328 આપ્યા હોય, 330 આપ્યા હોય તો તમારે કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન થાય. તો અહીં તમને આર્ટિકલ 251, 128 ને 96 આપેલા છે. તો તમે ઇઝીલી તમે થોડુંક વિચારશો તો બી તમને આવડી જાય કે આર્ટિકલ 330 જે છે તે અનુસૂચિત જાતિઓથી ત્યાંથી શરૂ થાય છે. પછી ક્યાં છે મિત્રો ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવાનું? તો અહીં તમને પૂછેલ છે રાષ્ટ્રીય કરેલ પૂછેલ છે નૈક્યની સ્થાપના. તો તમને સ્થાપના પૂછાય તો 1935 આવશે. તો ઘણા મિત્રો 35 લખીને આવ્યા છે, તો તેનું ખોટું છે. અહીં જે છે તે 1949માં તેની રાષ્ટ્રીયકરણ થયું હતું. પછી છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. તો ઓમ પ્રકાશ રાવત જે છે, તો ઓમ પ્રકાશ રાવત જે આપણે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે તે ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલમાંથી મારે આવેલો છે. તો આ ક્વેશ્ચન આપણે જે ભારતના હાલના પ્રજાધારિકો જે છે તેનું લિસ્ટ મેં મૂકેલ છે, જે તમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. ત્યાં તમે ઓમ પ્રકાશ રાવત અને જે મોટા જે મહાન પદ જે છે તે બધા વિશે મેં મૂકેલું છે, તો તે તમે જોઈ લો. પછી કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલા ઔષધિની શરીર પર અસર થાય? તો આન્સર આવશે PHB. તો આ ક્વેશ્ચન જે છે મિત્રો આ ક્વેશ્ચન બી રિપીટેડ છે, તો ખાસ કરીને યાદ રાખશું. પછી છે કર્ણાટક રાજ્યના રાજ્યપાલનું નામ જણાવો. તો મિત્રો આપણા ગુજરાતી રાજ્યપાલ હોય અને બીજા રાજ્યમાં હોય અને તે રાજ્યમાં ચૂંટણીનું ઇલેક્શનનો માહોલ હોય તો આપણા રાજ્યનો ક્વેશ્ચન આવ્યા વિના બને જ નહીં. તો તેવા રાજ્યોનો જે છે તો તે કોણ છે? તો વજુભાઈ વાળા છે. તો વજુભાઈ વાળા એટલે આપણે સૌપ્રથમ સૌથી વધારે નાણામંચ જે આપણે જેને રજૂ કર્યું હતું. તો પછી છે ભારતમાં સૌથી છેલ્લે કયા રાજ્યની રચના કરી? તો મિત્રો આ ક્વેશ્ચન બી ઘણી વાર પૂછાણો છે, તો બહુ જ ઇઝી છે, પણ વારે એક્ઝામમાં તો બી પૂછાય છે. તો તમે જો ન ખબર હોય તો ઉતાવળમાં તમે ભૂલ કંઈ ન આવતા તો અહીં આપણો તેલંગાણા આન્સર આવે છે. પછી છે નીટની પરીક્ષા. તો મિત્રો નીટની પરીક્ષાનું ફૂલ ફોર્મ પૂછાણું છે. તો નીટની પરીક્ષા હાલ હમણાં ગઈ છે. તો નીટની પરીક્ષાનું શું આવશે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. તો આપણો જે સી જે છે તે આપણો રાઈટ આન્સર થશે અહીં. પછી છે ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2018-19 અંતર્ગત જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટિસના કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોસ્પિટલો, બેંકો વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોનો
તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી કઈ યોજના અન્વયે 1 વર્ષ સુધીના પ્રોત્સાહક રકમની સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે? તો મિત્રો અહીં જે આન્સર જે છે તે આવશે ગુજરાત રાજ્ય એપ્રેન્ટિસ યોજના જે છે, તો અહીં તે આન્સર આવશે, તો તે યાદ રાખજો. પછી ભૂટાનની રાજધાની પૂછો. તો મિત્રો મેં તમને અગાઉ કીધું હતું કે આપણા જે છે તે હવે તમારે રાજધાની જે છે તે વધારે ને વધારે આપણે જે આઉટ ઓફ કન્ટ્રી જે છે તેની પૂછાય છે. તો આપણા પાડોશી રાજ્યો જે છે તેની આપણને આવડવી જોઈએ. તો આપણા પાડોશી રાજ્ય ભૂટાનની શું છે? તો થિમ્પુ છે. પછી ગુજરાત રાજ્યના સુરત જિલ્લાની હદ ક્યાં છે? તો સુરત જિલ્લાની હદને અહીં દર્શાવેલા ક્યાં હદ સ્પર્શે છે? તો મિત્રો અહીં તમે જોશો તો તમને અહીં ડાંગ આપેલું છે, અહીં બી તમને ડાંગ આપેલું છે, અહીં બી તમને ડાંગ આપેલું છે. તો મિત્રો તમને ખાસ કરીને એટલું યાદ હોવું જોઈએ કે સુરત જિલ્લાને ડાંગ જિલ્લો નથી સ્પર્શતો. તો તમારો આન્સર જે છે તમારે 3 ડાંગ નીકળી ગયા, તો તમારો સી ડાયરેક્ટ રાઈટ આન્સર થઈ જશે. પછી ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી હમણાં હાલ ચૂંટણી ગઈ છે એટલે ત્યાં બી બિપ્લબ કુમાર દેવ જે છે તે આપણા રાઈટ આન્સર થશે. પછી કીબોર્ડના અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી બાજુ. તો આ ક્વેશ્ચન વારે બધી એક્ઝામમાં પૂછાય છે. તો કોમ્પ્યુટરમાંથી કોઈ બી ક્વેશ્ચન જે છે તે આવા જ ક્વેશ્ચન આવે છે. તો QWERT જે છે તે આપણો રાઈટ આન્સર થશે. પછી છે આપણે જોડકા જોડવાના છે. તો અહીં આપણે જે સ્વદેશી અભિયાનના પ્રણેતા કોણ છે? તો સ્વદેશી અભિયાનના પ્રણેતા પછી સોશિયોલોજી માસિક કોણ છે? છોટે સરદાર. યંગ ઇન્ડિયા સાપ્તાહિક. તો યંગ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યો? તો તે આપણે મોહનદાસ ગાંધી આવશે. છોટે સરદાર કોણ છે? ચંદુલાલ દેસાઈ આવશે. પછી ધ ઇન્ડિયન સોશિયોલોજી માસિક કોણ આવશે? તો શ્યામજી કૃષ્ણ વર્મા. તો વચ્ચે બધું કોણ? તો સ્વદેશી અભિયાનના પ્રણેતા ચંદુલાલ આપણે અંબાલાલ સાકરલાલ દેસાઈ જે વધ્યા તે સ્વદેશી અભિયાનના પ્રણેતા છે. તો મિત્રો આ ઓપ્શન જે છે તમે ઇઝીલી તમને 2 થી 3 આવતા હોય તો બી તમે કવર કરી શકો છો. પછી MM ચિદમ્બરાઈ સ્ટેડિયમ કયા રાજ્યનું છે? તો મિત્રો હમણાં હાલમાં આપણે ક્રિકેટ મેચ ચાલી રહી છે, તો જેથી કરીને આવા રાજ્યોની જે મેચ રમાય છે ત્યાંથી ક્વેશ્ચન આવવાનો જ છે. તો આ સ્ટેડિયમ જે છે તે તામિલનાડુમાં છે, તો એ આપણો રાઈટ આન્સર થશે. પછી છે 28, 54, 80, 100. તો અહીં જે છે તમારે શ્રેણી પૂરી કરવાની છે. તો એનો આન્સર જે છે તે D128 આવે છે, જે આપણે વિડીયો લેક્ચરમાં જોશું. પછી ગ્લોબલ વોર્મિંગને વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલા ધારણા ધોરણો એટલે કે ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 2005ના વર્ષથી અમલમાં આવ્યો. પછી સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે તે અનંત હોય છે. પછી છે જ્ઞાનપીઠ એવોર્ડ જે છે તે કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રનો જે આ એવોર્ડ જે છે તે સાઉજેન પરિવાર દ્વારા આપવામાં આવે છે. પછી કવિવર રવિન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે 6-7 માસ રોકાયા હતા. તો આ સ્થળ શું હતું? તો તે છે શાહીબાગ. શાહીબાગ જે મોતી શાહી મહેલ જે છે તે ક્યાં આવેલો છે? તો અમદાવાદમાં આવેલો છે, કે તે જગ્યાએ તે રોકાયા હતા. પછી ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? તો ગુજરાત રાજ્યનો કમલેશ્વર ડેમ કઈ નદી પર? તો તે હિરાન નદી પર મિત્રો આવેલો છે. પછી સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કર્યો? તો તે અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. પછી ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે પંચાયતોમાં વિશિષ્ટ જોગવાઈ કેવી રીતે કરવામાં આવી છે? તો તેનો આન્સર આવશે B. ગુજરાત પંચાયત ધારો 1993માં સુધારો કરાયો છે. પછી મિત્રો આ ક્વેશ્ચન જે છે વારે એક્ઝામમાં પૂછાણો છે, તો ખાસ કરીને આ બી યાદ રાખજો. જાતીય સતામણીને રોકવા ભારત સરકારે બનાવેલા પોક્સો એટલે એક્ટનું પૂરું નામ શું છે? તો અહીં આન્સર જે છે તે આપણો C આવશે, ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. તો અહીં જે છે તે વચ્ચે ફ્રોમ આવશે, તો મિત્રો ખાસ યાદ રાખજો. પછી સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીએ પોતાની કઈ બાબત પહાડ જેવી ભૂલ હોવાનું જણાવ્યું હતું? તો તે છે રોયલ એક્ટ સામે સત્યાગ્રહીને સામૂહિક રીતે જોડવા, તેને પહાડ જેવી ભૂલ હોવાનું એને ભૂલ થઈ ગઈ હોય તેવું તેણે જણાવ્યું હતું. પછી મિત્રો આ ક્વેશ્ચન જે છે ત્યાંનો આન્સર જે છે તે ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2018-19 અંતર્ગત વિકસતી જાતિ માટે રાજ્યના કયા વિસ્તારોમાં નવા સરકારી છાત્રાલયો બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો? તો તેનો આન્સર આવશે દેવ ધોરેલા, ગીર સોમનાથ અને મોડાસા. તો મિત્રો આ ક્વેશ્ચન જે છે ઘણા હજી કન્ફ્યુઝન થાય છે આમાં, તો આ ક્વેશ્ચન મેં રેડ માર્ક કરેલો છે કે આ જે છે તે હું તમને આગળ જતાં તમને ફરીથી આ કહી દઈશ. પછી કોમનવેલ્થ ગેમ 2018નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો આ આપણે જે આપણા વિડીયો લેક્ચર છે તેમાં બી જોઈ ગયા છીએ, તે ગોલ્ડ કોસ્ટ ખાતે થયું હતું અને આગામી ક્યાં થવાનું છે ઇંગ્લેન્ડ ખાતે, તે બી મેં તમને કીધું હતું. પછી છે મેડિસિન ક્ષેત્રમાં ચાલુ વર્ષમાં ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો? તો જે ડૉક્ટર પંકજ શાહ જે છે તેમને નવાજવામાં આવ્યા હતા મિત્રો. પછી અહીં તમને C આપ્યું છે, તો તમે B બરાબર જે છે તે તમારે Y લેશો.
તો તે રીતના તમે સોલ્વ કરશો તો ટી બરાબર તમારે 20 થશે. તો ટીની સામે જે આવે તે રીતના સોલ્વ કરશો તો તમારો જે આન્સર છે તે આવી જશે. પછી વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તે કોણે આપ્યો હતો? ફેરાડેએ આપ્યો હતો. પછી મિત્રો છે જે નેશનલ પાર્ક છે જે આપણે આપેલા છે, તો મિત્રો અહીંથી તમે જોશો તો તમને બધા ન આવડતા હોય, પણ અહીંથી તમને 2 થી 3 આવડતા હશે તો બી તમારા ક્વેશ્ચન સોલ્વ થાય. કે મરીન નેશનલ પાર્ક ક્યાં આવ્યો છે? મરીન નેશનલ પાર્ક આપણે ગુજરાતમાં આવેલો છે. પછી આ કાર્ડબોર્ડ જે છે, કાર્ડબોર્ડ ઘણીવાર એક્ઝામમાં પૂછાણો છે ગૌણ સેવાની, તો અહીં તમારે કમ્બાઈન પૂછાણું છે. તો જીમ કોર્બેટ જે પૂછાય તે જીમ કોર્બેટ જે છે તે ઉત્તરાખંડમાં આવ્યો છે. તો તમારે અહીં 2 થઈ ગયા. કે ડીમાં જે છે, ડીમાં શું આવે છે? તો ડીમાં 2 આવે છે અને સીમાં 1 આવે છે. તો અહીં તમે સીમાં 1 આવતો તેવો જુઓ, સીમાં 1, અહીં સીમાં 1 નથી, સીમાં 1, સીમાં 1, અહીં સીમાં 1 છે. પછી છે ડીમાં 4 છે, તો ડીમાં 4, ડીમાં 2, હા ડીમાં 2, તો ડીમાં 2 થઈ ગયું. ત્યારબાદ બીમાં 3, તો અહીં જે બંડીપુર જે છે, તો બંડીપુર તમને ના આવડતું તો બી તમને ખબર પડી કે બીમાં જે છે તે કર્ણાટકમાં આવે છે. પછી છે તાડોબા, તો તાડોબા ક્યાં આવે છે? તો તાડોબા જે છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે. તો મિત્રો અહીં જે છે તમને મરીન નેશનલ પાર્ક ને કોર્બેટ 2 આવડતા હતા તો બી તમે તેની મદદથી તમે 4 તમે સોલ્વ કરી નાખ્યા છે. પછી છે ગુજરાત સરકારના કયા અભિયાન દ્વારા અભિયાન અંતર્ગત ખેડૂતોના હયાત એગ્રીકલ્ચર પંપને સોલાર પંપમાં ફેરવવાની કામગીરી કરવામાં આવી છે? તો અહીં આવશે કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. તો મિત્રો અહીં જે તમે જો થોડું બી વિચારો તો અહીં તમારે કોઈ દી સોલરની સુરક્ષા કોઈ દી વાત જ ન આવે કે સૂર્ય જે છે તે ડેલી રહેવાનો છે, તો એની સુરક્ષા હાટું કોઈ યોજના બનાવે જ નહીં. તો આ જે છે તે આપણું ખોટું બને તે. એટલે આન્સર જે છે તો ઉર્જાની સુરક્ષા કરવાની. તો આપણે જે ઉર્જા ઉત્પન્ન કરી છે તેની આપણે સુરક્ષા કરવાની હોય, તો તેના મહાઅભિયાન વિશે આપણને પૂછવામાં આવ્યું હતું. તો આપણો બી આપણો રાઈટ આન્સર થશે. પછી મિત્રો આ જે છે MS વર્ડનો ક્વેશ્ચન છે. તો MS વર્ડમાં જે તમારે અક્ષરો જે લખો છો તો તે અક્ષર આપણે HO2 લખ્યું હોય તો HO2માં H2 જે છે તે 2 કઈ રીતના લખાય? તો તે સબસ્ક્રિપ્ટ જે આવે છે તો સબસ્ક્રિપ્ટ આપણે MS વર્ડમાં આવે છે, તો તેમાંથી તેની મદદથી તમે નીચે તમે કરી શકો છો. પછી છે ISRO દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા સંચાર ઉપગ્રહ કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-6 કયા સ્થળેથી લોન્ચ કરવામાં આવ્યો હતો? તો તે જે છે તે અબ્દુલ કલામ સ્પેસ સેન્ટર જે છે ત્યાંથી જ સ્પેસ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ખાસ કરીને આ જે ક્વેશ્ચન જે છે તે આપણે 100 ક્વેશ્ચન જોઈ ગયા છે અને મેથ્સના વિડીયો જે છે આપણે તે હું તમને થોડા સમયમાં આપણે YouTube ચેનલ પર મૂકી દઈશ, ત્યાંથી તમે તેનું સોલ્યુશન જોઈ જજો. તો મિત્રો આ ક્વેશ્ચન 100 થઈ ગયા છે, તે મોસ્ટ IMP છે, તે આગામી એક્ઝામમાં પૂછાશે. તો મિત્રો ખાસ કરીને પેપર કરવાનો આગ્રહ રાખો. આજ તમે સામે રિઝલ્ટ છે તે તમે જોઈ શકો છો, તો પેપર કરવાનો આગ્રહ રાખો તેવી આશા રાખું છું મિત્રો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી શેર કરજો. અને મિત્રો જો આવા જ વિડીયો ડેલી મેળવવા માગતા હો ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.